હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 1 આઈ વિલ બી થેટના એક્ટિવિટી 3 to 6ની સમજૂતી, તે પણ આપણે ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ એક્ટિવિટી 3 to 6ની સમજૂતી મેળવીએ. તો અહીં આપણી એક્ટિવિટી 3 છે કે રીડ ધ ફોલોઈંગ પેસેજ. નીચે પેસેજ આપણે રીડ કરીએ. John is an acrobat. He works in the great global circus. He practices very hard for his shows. He can perform on a high swim. He can ride a motorcycle. He can walk on a rope at a great height. But he cannot ride a horse. He cannot jump through a fire ring. He cannot play tricks like jokers. તો હવે એના પછી આપણને કીધું છે નાવ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. તો નીચે આપણને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે કે જેમાં જોન કેન અને જોન કેન નોટ એ આપણે લખવાનું છે. તો આપણે લખી શકીએ જોન કેનમાં કે હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિમ, હી કેન રાઇડ અ મોનોસાઇકલ એન્ડ હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. એના પછી સેકન્ડ છે કે હી કેન નોટ, એમાં હી કેન નોટ રાઇડ અ હોર્સ, હી કેન નોટ જમ્પ થ્રો ફાયરિંગ એન્ડ હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. તો આપણે આ રીતે તેને છૂટા પાડી શકીએ. હવે કહ્યું છે કે વર્ક ઇન ગ્રુપ, લિસ્ટ 5 ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ અ રૂલર. થિંક ડિફરન્ટલી, યુ કેન રાઇટ મોર આન્સર્સ એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ બોર્ડ. તો આપણે રૂરલનો ઉપયોગ કરી શકીએ અને ન કરી શકીએ એવા સેન્ટેન્સીસ બનાવવાના છે. તો આપણે તે લખીએ. તો યુ કેનમાં આપણે કરી શકીએ કે વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર, વી કેન ટીયર અ પેપર વિથ અ રૂલર, વી કેન અપ્લાય બટર વિથ અ રૂલર, વી કેન યુઝ રૂલર એઝ અ પેપર વેટ એન્ડ વી કેન યુઝ રૂલર ટુ ઇટ અ બેલ. એના પછી યુ વી કાન્ટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર, વી કેન નોટ પોઈન્ટ વિથ અ રૂલર, વી કેન નોટ ફ્લાય a kite with a ruler, and we cannot cut cloth with a ruler, and we cannot drink milk with a ruler. તો આપણે આ રીતે તે લખી શકીએ. તો હવે આપણે એક્ટિવિટી 4 છે કે વર્ક ઇન પેટ્સ. વોટ કેન યુ પેટ ડોગ ડુ ફોર યુ? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. આપણે પેરમાં વર્ક કરવાનું છે અને આપણો ડોગ આપણા માટે શું કરી શકે છે તે લખવાનું છે. I have a pet dog. It is very cute. It has long and silky hair. Its name is Tom. It's like my family member. It can do many things for me. It can catch the ball when we play. It can carry my school bag when it can also carry my water bag. તો હવે એના પછી કીધું છે કે ઇટ કેન બ્રિંગ માય શૂઝ ટુ મી, ઇટ કેન બ્રિંગ ધ ન્યૂઝપેપર ફ્રોમ ધ ડોર, ઇટ કેન કેરી માય બાસ્કેટ વેન આઈ ગો ટુ ધ માર્કેટ, ઇટ કેન રન અ રેસ વિથ મી. નાવ કમ્પેર યોર પેરેગ્રાફ વિથ યોર પાર્ટનર. તો તે તમે તમારા પાર્ટનર સાથે કરી શકો છો. તો હવે એના પછીની આપણે એક્ટિવિટી 5 છે કે રીડ ધ ડાયલોગ, રીડ ધ 2 ડાયલોગ ગિવન બિલો. નીચે આપણને 2 ડાયલોગ આપ્યા છે, તે રીડ કરવાના છે. તો ફર્સ્ટ આપણો ડાયલોગ છે કે પિંકી સેઝ આઈ એમ હંગ્રી મમ્મી, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ? મમ્મી સેઝ હિયર ધે આર. પિંકી રિપ્લાઇડ થેન્ક યુ મમ્મી. એના પછી સેકન્ડ છે કે નૈના સેઝ આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, કેન આઈ યુઝ યોર મોબાઈલ? મીના સેઝ નો સોરી. નૈના સેઝ ઇટ્સ ઓકે. તો હવે આપણને કહ્યું છે કે વર્ક ઇન પેર, કમ્પ્લીટ એન્ડ ઇનેક્ટ ધીસ ડાયલોગ્સ. કે અહીં નીચે કેટલાક જે ડાયલોગ આપ્યા છે તે આપણે કમ્પ્લીટ કરવાના છે. તેમાં આપણું ફર્સ્ટ છે કે યુ સેઝ આઈ ડોન્ટ હેવ મની, આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ, કેન યુ ગીવ મી 500 રૂપીઝ? યોર ફ્રેન્ડ સેઝ યસ, વાય નોટ? યુ સેઝ થેન્ક યુ વેરી મચ, આઈ વિલ રિટર્ન ધ મની સૂન. એના પછી સેકન્ડ જે છે એમાં રશ્મિ સેઝ માય સ્કૂટી has a problem today. I want to go to the market. Can I take your scooty? Komal says, no, sorry. Rashmi says, but it is urgent. હવે એના પછી થર્ડ છે કે વેનિશ સેઝ વેદાંત સેઝ I want to go to Baroda. I don't know the time of the next train. Can you help me? Jay says, no, I don't know. I am new here. Vedant says, oh, it's okay. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. તો આપણે આ રીતે તે પૂર્ણ કરી શકીએ. હવે આપણું છઠ્ઠી એક્ટિવિટી છે કે રીડ ધ ડાયલોગ કેરફુલી. નીચે આપણે ડાયલોગ આપ્યો છે તો આપણે કાળજીપૂર્વક વાંચવાનું છે.
જાનકી સેઝ અંકલ આઈ ડો નોટ ફીલ વેલ ટુડે, કે અંકલ કાકા આજે મારી તબિયત સારી લાગતી નથી. અંકલ સેઝ ઓ યુ શુડ ગો ટુ બેડ, આઈ વિલ કોલ અ ડૉક્ટર. ઓ તારે સૂઈ જવું જોઈએ, હું ડૉક્ટરને બોલાવું છું. જાનકી સેઝ અંકલ કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ, કાકા હું ટીવી પર ફિલ્મ જોઈ શકું છું. અંકલ સેઝ નો યુ શુડ નોટ વોચ ટીવી, યુ શુડ ટેક રેસ્ટ, કે ના તારે ટીવી ના જોવું જોઈએ, તારે આરામ કરવો જોઈએ. તો હવે એના પછી આપણને કીધું છે નાઉ ગીવ યુર સજેશન્સ ટુ વિકાસ ફોર ધીસ સિચ્યુએશન, કે આપણે વિકાસને આ સિચ્યુએશન માટે સલાહ આપવાની છે. એમાં એક્ઝામ્પલ આપ્યું છે કે વિકાસ ઇઝ ઇલ, શી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ, યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. તો આપણો ફર્સ્ટ છે કે વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી, યુ આર વોચિંગ હિમ. તો આપણે એને એક સજેશન આપી શકીએ કે યુ શુડ નોટ કટ ધ ટ્રી, યુ શુડ શેર ધ ટ્રીઝ. એના પછી સેકન્ડ છે કે વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ, ધ રેડ લાઇટ ઇઝ ઓન, યુ શુડ નોટ જમ્પ ધ રેડ સિગ્નલ, યુ શુડ વેઇટ ધેર. વિકાસ ઇઝ વીક, he does not eat fruits, વિકાસ you should not eat fast food and you should eat fruits. એના પછી ફોર્થ છે વિકાસ has 2 pencils, his friend has no pencil, you should give a pencil to your friend. વિકાસ is walking slowly, his school bell rang, you should not walk slowly, you should walk fast. હવે એના પછી છે કે work in pairs, match A with B and make meaningful sentences. As example, you watch TV for a long time, you should not watch so much. તો હવે એમાં આપણે એ અને બીમાં ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો આપણે તો લખી શકીએ કે એમાં ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. ધ સેકન્ડ, ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર, ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન, માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ સમ, વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ, વી શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ, and we should not take this route, and we should not reach late to school. હવે બી છે કે your hand are wet, you should stop your car here, you should go to bed, today is her exam, we should take an auto, it is very rough road, I should help him and it is dirty. તો હવે આપણને કહ્યું છે કે it is late and you are very tired, you should go to bed. Second, the station is very far from here, we should take an auto. Third, the red traffic light is on, we should stop our car here. Fourth, my friend cannot solve the sum, I should help him. Fifth, we should clean the school ground, it is dirty, you should not touch the electric plug, your hands are wet. Seventh, we should not take this route, it is very high, very rough road. And 8, she should not reach late to school, today is her exam. તો આપણે આ રીતે તો લખી શકીએ. હવે એના પછી છે કે ऐसा भी होता है, વર્ક ઇન ગ્રુપ, અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર. તો અહીં આપણને એક પેરેગ્રાફ આપ્યો છે કે જેને આપણે પ્રોપર અરેન્જ કરવાનો છે. તો ત્યાં આપણે કરી શકીએ કે વન્સ અ મેન વોઝ વિઝિટેડ ધ ઝૂ, he was in the section of the wild animals, he was at the cage of the lion, he went very near the cage, he was teasing the lion becoming angry, suddenly the lion roared and grabbed his hand between its jaws. The zoo staff came there, they tried to hard but they cannot save his hand. The lion ate up his hand up to the shoulder, they took the man to the hospital, a staff member said to him, you should not tease animals. એના પછી છે કે some pupils from Virpur primary school are not a visit to the zoo, they are mischievous, advise them according to the given situation. તો આપણે તેને લખવાનું છે. તો આપણું એક્ઝામ્પલ આપ્યું છે કે pupils throw garbage on the road, they should not throw garbage on the road. તો આપણું ફર્સ્ટ છે કે some pupils are making a loud noise, they should not make loud noise. A pupil is teasing the animal, he should not tease the animals. Some boys are feeding the monkeys, they should not feed the monkeys. Some people are going near the cage, they should not go to near the cage. Some pupils are jumping in the queues, they should not jump the queues. And sixth છે કે some girls are plucking flowers from the garden, they should not pluck the flowers from the garden. તો આપણે આ રીતે તેને સજેશન આપી શકીએ છીએ. તો અહીં આપણી એક્ટિવિટી 3 to 6 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.